સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીની બાઉન્ડ્રી દિવાલ અચાનક ધરાશયી થતા અફરાતફરી મચી હતી. ઘટના તે સમયે બની હતી જ્યારે નજીકના રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. દિવાલ ધરાશયી થતા તેની સાથે પાર્ક કરેલી કેટલીક ગાડીઓ પણ ખાડામાં ખાબકી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ તેમજ સુરક્ષા કામગીરી હાથ ધરી હતી. વિસ્તારને કોર્ડન કરી લોકોની અવરજવર રોકવામાં આવી હતી. આ ઘટનાને પગલે શિવ રેસિડેન્સીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. રહીશોએ બાંધકામ દરમિયાન પૂરતી સલામતીના પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે અને તંત્ર પાસે યોગ્ય તપાસ તેમજ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રશાસન દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને બાંધકામ સાઇટની સલામતી અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જે અતિરિક્ત 11:30 વાગ્યાની રાત્રિ દરમિયાન જે ઘટના અહીંયા બની એના અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો. અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસીના કોઈ અધિકારી નથી આવ્યા, હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડરનો કોઈ અધિકારી નથી આવ્યો નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા. તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ? અમે સોસાયટીવાળા આજે 400 માણસો અહીંયા 1500 માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે, અને જે જમીન ધસી ગઈ અને 9:30ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ, અહીંયા કેમેરામેન પ્લીઝ, અહીંયા જે 100 મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં 25 મીટરના સૂક્ષ્મ અંતરમાં જે 100 મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર કોણ છે? શું બિલ્ડર છે? શું એસએમસીના અધિકારીઓ છે? શું ગુજરાત સરકારના અધિકારીઓ છે? કે શું હરસંઘવી સાહેબ છે? હરસંઘવી સાહેબ તો સુરતમાંથી ડેપ્યુટી સીએમ તરીકે આવી રહ્યા છે. તો હરસંઘવી સાહેબ, તમને ખાસ અહીંયા આમંત્રણ અમે આપીએ છીએ શિવ રેસિડેન્સી પરિવારના વ્યક્તિઓ કે અહીંયા આવી નજર સમક્ષ આ ઘટનાનું તાત્કાલિક નિવારણ લાવો. કારણ કે મારા અહીંયા એ ટાવર, સાહેબ શ્રી કેમેરામેન, એ ટાવર અહીંયા છે જ્યાં આગળ 52 ફ્લેટ આવેલા છે 13 માળમાં, એની બાજુમાં ઈ ટાવર છે ત્યાં આગળ 52 ફ્લેટ,